મુન્દ્રાના બોરાણા સર્કલ પાસે પરપ્રાંતીય યુવકની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં પરપ્રાંતીય વસ્તી રોજગારી માટે આવે છે, જો કે સાથે ગુનાખોરીમાં પણ વધારો થયો છે। દેશી શરાબની બોલબાલા વધી છે। ગંભીર પ્રકારના બનાવો વધતા લોકોમાં પણ ઉચાટ ફેલાયો છે। મળતી વિગતો મુજબ વીર માણસી સર્કલથી બોરાણા જતા રસ્તા પર આવેલ કુવા નજીક બનાવ બન્યો હતો। આજે સવારે 10 વાગ્યા પછી લોકો પસાર થયા ત્યારે યુવાનનો દેહ જોયો હતો, જે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી। પીઆઈ આરજે ઠુમર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। દેહને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। પ્રાથમિક તબક્કે જાણવા મળેલી વિગતો મુજબ હતભાગી ઝારખંડનો છે। 19 વર્ષીય ઓમચંદ્ર માંજી હોવાનું સામે આવ્યું છે। મજૂરીની શોધમાં બુધવારે સવારે તે મુન્દ્રા આવ્યો હતો અને રાત્રે તેનું ખૂન થયું હતું। ઝઘડો થયા બાદ ઉશ્કેરાટમાં આવીને બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। દેહને અસૂચિત રોડ પર ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચા રહ્યું છે। બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી। પોલીસે પીએમના આધારે મોતનું કારણ જાણવા સાથે તેના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે। મુન્દ્રામાં કોના કહેવાથી આવ્યો હતો, કોને કોને મળ્યો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। આ પ્રમાણેના બનાવો કચ્છમાં ઔદ્યોગિક વસ્તી આવ્યા બાદ ગુનાખોરી વધી હોવા પર પ્રકાશ ફેંકાયો છે।